નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પ્રવેશ પરીક્ષા કરાવતી એનટીએની સામે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ ખૂબ જ રોષે ભરાયા છે અને આ રોષનો સામનો જ્યારે સરકાર કરી રહી છે ત્યારે સંઘનું જ એક ઘટક એબીવીપી હવે સરકાર સામે બાયો ચડાવી છે અને એનટીએનું પૂતળું બાળી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યું છે। લોકસભાની ચૂંટણીથી જ આ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે સરકાર અને સંઘમાં કંઈક સારું નથી ચાલી રહ્યું। બંને અલગ અલગ પાટા પર પોતાની ગાડી દોડાવી રહ્યા છે, પરંતુ હવે તો સરકારની સામે જ્યારે એબીવીપી જ મેદાનમાં આવી ગયું છે અને એબીવીપીએ આજે કાલાઘોડા ખાતે એનટીએના પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ પણ તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યા છે અને નિવેદન પણ આપ્યા છે। આ કાર્યક્રમ જો કોંગ્રેસ કે એનએસયુઆઈએ કર્યો હોત તો લાગતું કે આ એક રાજકીય મામલો છે, પરંતુ એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તો સંઘનું જ એક યુવા પાંખ છે અને આ યુવા પાંખ ભારતીય જનતા પાર્ટી કરતાં પણ જૂનું છે। હવે એબીવીપી જ્યારે મેદાનમાં આવી ગયું હોય અને સરકાર સામે બાયો ચડાવી હોય, તેમને પણ ગંભીર આક્ષેપ કર્યા છે કે જે પણ પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓના પેપરો કેવી રીતે ફૂટી જાય છે તેની સીબીઆઈ જાંચ કરવી જોઈએ। એબીવીપીએ માંગ કરી છે કે સીબીઆઈની જાંચ થવી જોઈએ, જ્યારે સરકારે એક હાઈ લેવલ કમિટી બનાવી દીધી છે। 7 અધિકારીઓની આ કમિટી હવે તપાસ કરશે કે આ પેપર ફૂટવાની ઘટના કેવી રીતે બની અને આગળ આને કેવી રીતે રોકી શકાય। આજે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ માહિતી આપી છે, પરંતુ સવાલ એ થાય છે કે સરકારની સામે સંઘનું જ યુવા પાંખ એબીવીપી જે વિદ્યાર્થીઓનો એક એ છે એસોસિએશન છે, આ અચાનક જ સરકારની સામે કેવી રીતે આવી ગયું? આ સૌથી મોટો સવાલ છે કે હવે શું સંઘ કે પછી સંઘની યુવા પાંખ જે વિદ્યાર્થી સંગઠન છે એબીવીપી, તેના સહારે શું હવે તે ભારતીય જનતા પાર્ટીની સામે પડી ગયું છે અને સરકાર સામે વિરોધ પણ કરી રહ્યું છે?